નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ને સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિન્દલ। સમાચારની શરૂઆત કરીએ ભાવનગરથી। ભાવનગર જિલ્લામાં શેત્રુંજય ડેમ આ સિઝનમાં ત્રીજી વખત 100% ભરાયો છે। ડેમ સંપૂર્ણ ભરાઈ જવાથી તાત્કાલિક અસરગ્રસ્ત ગામડાઓમાં એલર્ટ અપાયું છે। અગાઉ 17મી જૂન અને 6 જુલાઈના રોજ પણ ડેમ 2 વખત છલકાઈ ચૂક્યો છે। સતત વરસાદના પગલે ડેમમાં જળસંચય વધતા રાત્રે 20 દરવાજા 6.45 મીટર ખોલવામાં આવ્યા હતા। પાલીતાણા અને તળાજા તાલુકાના કુલ 20થી વધારે ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, જેમાં નાની રાજસ્થળીથી લઈને સરતાનપર સુધીના ગામોનો સમાવેશ થાય છે। રાજકોટ જિલ્લાના ધોરાજીથી ઉપલેટા પોરબંદર તરફ જવાના રસ્તા ઉપર જતા ભાદર નદી નજીકથી પસાર થતા 3 જેટલા પુલ જે જોખમી અને જર્જરિત હાલતમાં છે। બ્રિજ પર ગાબડા પડી ગયા છે। બ્રિજ પરથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે। અહીંયાથી ઉપલેટાથી ધોરાજી આવતા અને રાજકોટથી ધોરાજી અને ધોરાજીથી પોરબંદર તરફ જતા વાહન ચાલકોને જીવના જોખમે પસાર થવું પડે છે। ખાસ કરીને ભાદર નદી પરનો પુલ વર્ષ 2022માં બનાવ્યો છે અને જે પુલ પર સાઈડમાં બનાવેલ સેફટી દિવાલમાં પણ તિરાડો પડી ગઈ છે અને સ્ટ્રક્ચર પણ નબળું પડ્યું છે, ત્યારે તાત્કાલિક ધોરણે સમારકામ કરવા માટે લોકોએ માંગ કરી છે। જે જૂના ઉપલેટા રોડ ઉપર જે પુલ આવેલા છે 3, એ પુલ ઉપરથી પોરબંદર જવા માટે, ઓખા જવા માટે, દ્વારકા જવા માટે અહીંથી વાહનો પસાર થતા હોય છે। લોડિંગ વાહનો પણ હોય છે અને નાના વાહનો પણ હોય છે। આ પુલની હાલત એવી જર્જરિત હાલતમાં છે કે ક્યારે પુલ ખસી જાય એની કોઈ ગેરંટી નથી। પુલ વાઇબ્રેશન કરી રહ્યો છે ને એમાં મોટા મોટા ગાબડા પડી રહ્યા છે અને આ જે પુલ છે એ બનીને માત્ર ને માત્ર 3 કે 4 વર્ષ જ થયા છે। આ કોન્ટ્રાક્ટરના અને એન્જિનિયર અને તંત્રના પાપે આ નબળી કામગીરી કરવાના કારણે આ પુલમાં ગાબડા પડી ગયા છે અને જર્જરિત હાલતમાં થઈ ગયો છે। પુલ વાઇબ્રેટ કરી રહ્યો છે કે જેમાં ગોંડલ સ્ટેટ દ્વારા 105 વર્ષ પહેલા જે સૌરાષ્ટ્રનો સૌથી મોટામાં મોટો ભાદર નદી ઉપરનો જે બ્રિજ બન્યો છે, એ બ્રિજનો અડધો હિસ્સો તૂટી ગયો છે। નવો બનેલો પુલ પણ જર્જરિત હાલતની અંદર થઈ ગયો છે। દર વખતે રિપોર્ટ કર્યા પછી એને પુલ ચાલુ રાખવામાં આવે છે, જેને કારણે દુર્ઘટના બનવાની સંભાવનાઓ વધતી જાય છે। રાજકોટના નહેરુનગર વિસ્તારમાં આઝાદ ચોક ખાતે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। ભોમેશ્વર ગેંગના 20થી વધુ અસામાજિક તત્વોએ ધોકા અને પાઇપ જેવા હથિયારો સાથે હુમલો કર્યો હતો। અહેમદ સદામને ગુંડા ટોળકીએ આતંક મચાવ્યો હતો। અસામાજિક તત્વોએ મકાન પર કબજો જમાવવાના ઈરાદે છેલ્લા 1 મહિનાથી આ મકાનને ખાલી કરવા માટે ધમકીઓ પણ આપી રહ્યા છે। આ ગુંડાઓએ આઝાદ ચોકમાં જાહેરમાં આતંક મચાવ્યો છે। એક મહિલાના કપડાં ફાડ્યા હોવાનો પણ આક્ષેપ છે। આ સાથે જ બચાવવા આવેલા યુવકો સાથે પણ મારામારી કરી છે। આ ઉપરાંત ફોઝી રેસ્ટોરન્ટના સંચાલકે વચ્ચે પડવાનો પ્રયાસ કરતા આ ટોળકીએ રેસ્ટોરન્ટમાં પણ તોડફોડ કરી છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। 5 નેહરુનગર રૈયા રોડ ઉપર મારા હોટલે આવીને તોડફોડ કરી છે, બરાબર। બાબત એ હતી કે 50 વર્ષ જૂનું મકાન ભાડે ચીઠી છે, એ લોકો ખાલી કરાવવા આવ્યા હતા। આમ આદમી પાર્ટી વાળો હેમત છે, એનો ભાઈ ઈસુ ડાડો છે, બરાબર। સદામ ગોલી છે, 15-17 જણા કુલ અહીંયા આવ્યા હતા, તોડફોડ કરી, મારા પૈસા લૂંટી ગયા, મારી હોટલની આખી તોડફોડ કરી નાખી છે, લૂંટ કરી છે, બરાબર। ને અત્યારે આવીને એ લોકો એમ કહે છે કે હજી તું કેસ ન કરતો ને તમે તને મારી નાખી। 25 નંબરની આમ આદમી પાર્ટીનો સિમ્બોલ લગાડેલો છે એને BMW માં। આમ આદમી પાર્ટીનો નેતા છે, એને આટલો બધો કેમ આમ આદમી પાર્ટી વાળાએ દઈ દીધો છે દોજો કે આવડું આમ આદમી પાર્ટી વાળાએ કેમ આવું કરી દીધું છે કે આવું ઘરે આવીને મારે છે, અમારા લેડીઝને માર્યું છે। રાજકોટની પરિશ્રમ હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટી નામની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં નેતાઓના પ્રવેશબંધીને લઈને બેનરો લાગ્યા છે। આ બેનરમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે જ્યાં સુધી અમારી પડતર માંગણીઓનું નિરાકરણ ન આવે ત્યાં સુધી કોઈ પણ રાજકીય પક્ષોએ સોસાયટીમાં ચૂંટણી સભા કરવા કે મત માંગવા માટે પ્રવેશ કરવો નહીં। આ સોસાયટીના પ્રમુખે કહ્યું હતું કે અમારા વિસ્તારમાં મુખ્ય રોડથી સોસાયટી સુધી સ્ટ્રીટ લાઇટ કે પાકા રસ્તા પણ નથી, સાથે જ પીવાના પાણી માટે ટેન્કર ઉપર આધાર રાખવો પડે છે। ત્યારે આ તમામ સમસ્યાઓને લઈને મહિલાઓએ પણ કહ્યું હતું કે જે અમારા પ્રશ્નો સાંભળશે તેમને જ પ્રવેશ પણ આપીશું અને મત પણ આપીશું। હાલાકીમાં સાહેબ એવું છે કે રોડ 2 રોડ છે, અમારે એક આડો રોડ અને એક ઊભો રોડ। 2 રોડ ઉપર ખાડા, એક અમારો રોડ વ્યવસ્થિત થાય
અને રોડ ઉપર સ્ટ્રીટ લાઇટ એના માટે અમે 3 વર્ષ થયા 3 થી 4 વાર લેખિત અને મૌખિક રજૂઆત કોર્પોરેટર ધારાસભ્ય અને સાંસદ સુધી કરી ચૂક્યા છીએ, છતાં પણ એનો કોઈ નિવેડો આવેલો નથી. અને ત્રીજું કે અમારે પીવાના પાણીની સમસ્યા છે, હજી અમારે લાઈન આવી નથી પીવાની. તો એના માટે ટેન્કર ચાલુ હતા, એના છેલ્લે 15 દિવસથી બંધ થઈ ગયા છે, તો એ રાબેતા મુજબ ચાલુ થાય. અને અમે પરિશ્રમ સોસાયટીમાં રહી છીએ, છેલ્લા 3 વર્ષથી રહી છીએ, પણ બહુ અગવડતા અમે ભોગવી છીએ. નથી અહીંયા બસની સગવડ, નથી અહીંયા કોને રોડ રસ્તાના સગવડ નથી, અને અમે છતાં અમે હવે તો વેરાય ચાલુ થઈ ગયા છે. વેરા ભરવામાં જે સગવડ અમને મળવી જોઈએ સગવડ હજુ અમને મળતી નથી. પાણી આવ્યું નથી, અમારે બસ એક જ બસ આવે છે આખા દિવસમાં. તો અહીંયાના લાભાર્થી બહુ જ અમે હેરાન થાય છે. અમને 2 બસની સગવડ અમને દેવી પડે. પ્લસ અત્યારે ચોમાસો છે, ચોમાસામાં જો અમે વેલા જઈને ઊભા રહી તો અમારે બેસવું ક્યાં? અમારે બસ સ્ટેન્ડ અમે પલરી જઈએ, તડકામાં જઈએ તો અમને તડકો લાગે, તો કંઈક તો સગવડ હોવી જોઈએ ને. જામનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા ટીમને સાથે રાખીને તમામ બ્રિજની સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. તો શહેરના મુખ્ય તથા આંતરિક રસ્તાઓના રિપેરિંગ માટે ઝુંબેશ હાથ ધરી છે અને આ કામ કરવા માટે સૂચનાઓ અપાઈ છે. પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ, સિવિલ શાખા, ભૂગર્ભ ગટર શાખા, વોટર વર્કર્સ સહિતની વિવિધ શાખાઓને સૂચનાઓ આપવામાં આવી છે. જામનગર શહેરના મહાપ્રભુજી બેઠક વિસ્તારમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક માતા પોતાના બાળકને એક્ટિવા ઉપર શાળાએ લઈને જતી હતી અને ત્યારે તેમનું વાહન ખુલ્લી ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલી રહી હતી અને તેમાં પડી ગયું હતું, જેમાં મહિલાને ઈજાઓ પહોંચી છે. બેરિકેડ્સ વગર કામગીરી ચાલતી હોવાનું સામે આવ્યું છે. અમરેલીના સાવરકુંડલામાં ખેડૂતોને યુરિયા ખાતર ન મળતા ખેડૂતોએ ખરીદ વેચાણ સંઘનો ઘેરાવ કર્યો હતો. 70 ગામના ખેડૂતો અને પ્રતિનિધિઓ ખરીદ વેચાણ સંઘે પહોંચી સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવી ગોડાઉન પાસે પ્રમુખનો ઘેરાવ કર્યો હતો. ખરીદ વેચાણ સંઘમાં હલ્લાબોલ કરી ખેડૂતોએ ડેપ્યુટી કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું. તો યુરિયા ખાતરના સંઘમાં 50 ટનનો જથ્થો હાજર હોવા છતાં પણ ખેડૂતો માટે યુરિયા ખાતરનું વેચાણ બંધ કરવામાં આવ્યું છે. જોકે ખરીદ વેચાણ સંઘનું લાયસન્સ 15 દિવસથી કેન્સલ થયું હોવાથી ખાતર વેચાણ બંધ થયાનું સામે આવ્યું છે. હાલ તો ખાતરનું વેચાણ બંધ હોવાથી ખેડૂતોને પણ પારાવાર હાલાકી પડી રહી છે. હલ્લાબોલ કરવાનું સાહેબ આપણે કારણ એક જ હતું કે સાવરકુંડલા તાલુકાની અંદર ઘણા સમયથી આપણે ઉરિયા ખાતર મળતું નથી અને સંઘ પાસે 50 ટન ખાતર પડ્યું છે. સંઘને ઉપરથી એવો ઓર્ડર છે કે ભાઈ તમારે વિતરણ કરવાનું નથી. તો આ વિતરણ શું કારણે નથી કર્યું એના માટે અમે પ્રાંત અધિકારી અને મામલતદાર સાહેબને આપણે આવેદનપત્ર આપેલું છે. હું કામ નથી આપતો તમારી રજૂઆત પૂછવા માટે આપણે ચેરમેન સાહેબને પણ બોલાવ્યા હતા અને એને એમ કીધું ભાઈ ઉપર વાત કરીને તમારો જે કાંઈ છે એનો જલ્દી બને એટલો નિકાલ કરવા માટે હું બંધાયો છું. ખાતર અત્યારે યુરિયાની ખેડૂતોને જરૂર છે અને વેચાણ બંધ છે, એના કારણે આ ખેડૂતોની માગણી છે કે અમને ખાતર આપો. સ્ટોક છે છતાં કેમ વેચાણ બંધ છે? એનું કારણ એવું છે કે જે ઓથોરિટી હોય છે, નાયબ નિયામક અને ખેતીવાડી ખાતાના, એમણે મનાઈ કરી છે કે તમે 15 દિવસ સુધી તમારે વેપાર કરવાનો નથી. એવું મેનેજરને સૂચના આપી છે અને જેને લાયસન્સ મોકૂફ કહેવાય એ કર્યું છે. ફરી એકવાર સુરેન્દ્રનગર પંથકમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે અને ત્યારે સાયલાના જૂના જસાપરમાં 2 જૂથ વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થયો હતો. જસાપર ગામે એક જ જ્ઞાતિના લોકો દ્વારા પથ્થરમારાની ઘટના પણ સામે આવી. ઘણા સમયથી બંને પક્ષોનું જૂના અદાવતના કારણે ઝઘડા થયા હોવાનું પણ અનુમાન છે. પથ્થર મારામારીનો વિડીયો વાયરલ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ જૂના જસાપર ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. આ સાથે જ સાયલા પોલીસે બંને પક્ષો સામે 23 વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી તેમજ આરોપી વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગીર સોમનાથ ખાતે ઉનાના દાંડી ગામે પાકિસ્તાન જેલમાં બંદીવાન માછીમારોને છોડવા માટે મીટિંગ યોજાઈ. આ મીટિંગમાં સરપંચ, તાલુકા પંચાયત સદસ્યની ઉપસ્થિતિમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. આ મીટિંગમાં ગીર સોમનાથ જિલ્લા સહિત ગુજરાતના અન્ય જિલ્લાઓના પણ માછીમારો કે જેઓ હાલ પાકિસ્તાન જેલમાં કેદ છે એ બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી. માછીમાર ભાઈઓને છોડવા માટે સરકારમાં રજૂઆત કરવા માટેની ચર્ચા વિચારણા થઈ છે. તેમજ માછીમાર ભાઈઓ માટે મદદની જરૂર પડે ત્યાં સાથ સહકાર આપવા માટે પણ ખાતરી અપાઈ હતી. જે માછીમારો 195 માછીમારો છે એ માછીમારો બીમાર કોઈ છે
કોઈને પેરાલિસિસ આવેલો હોય, કોઈ માછીમારોને હૃદય રોગની બીમારી હોય, આવા માછીમારોને છોડાવવા માટે સરકાર દ્વારા વહેલામાં વહેલી પ્રક્રિયા થાય અને આગામી દિવસોમાં આના માટે માછીમાર પકડાયેલા છે એમના સ્વજનો, એમના ઘરેથી એમના પત્નીઓ, એના બહેનો, માતાઓ દ્વારા મને એવી રજૂઆત મળી છે અને આ રજૂઆતના સંદર્ભે આગામી દિવસોમાં અમે ગાંધીનગર મુકામે ગૃહમંત્રી, મુખ્યમંત્રી અને મત્સ્ય ઉદ્યોગ ખાતાના કેબિનેટ મંત્રીને મળી અને માછીમારોની વેદના સરકાર સુધી પહોંચાડશું. ભાવનગરમાં પાલીતાણાના જામવાડી ગામે બે જૂથ વચ્ચે ભયંકર અથડામણ જોવા મળી હતી. જામવાડી ગામના એક જ કોમના બે જૂથ વચ્ચે લોહિયાળ મારામારી થઈ છે. આ મારામારીની વચ્ચે ધોકા અને પાઇપ વડે બંને જૂથો એકબીજા ઉપર તૂટી પડ્યા હતા. ત્યારે મારામારીની ઘટનામાં 7 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બેની હાલત ગંભીર હોવાથી તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા છે. આ સમગ્ર મામલે પાલીતાણા ટાઉન પોલીસ દ્વારા વધુ તપાસ પણ હાથ ધરાઈ છે. ભાવનગરમાં મહુવાથી સાવરકુંડલા નેશનલ હાઈવે ઉપર વાહન લઈને પસાર થવું ભારે મુશ્કેલ બન્યું છે. રસ્તામાં મસ્ત મોટા ખાડાઓ તો છે જ, પણ રસ્તાઓની વચ્ચે જ મોટા મોટા પથ્થરો તંત્ર દ્વારા નાખવામાં આવ્યા છે. રોડ પર મસ્ત મોટા ખાડાઓમાં મોટા મોટા પથ્થરોથી રાહદારીઓને પણ વાહન ચલાવવામાં ભારે હાલાકી પડી રહી છે. તો લોકોના મતે આ રસ્તા ઉપર વાહન ચલાવવું એ સાપસીડીની ગેમ રમવા સમાન છે. મહુવાના ધારાસભ્ય શિવા ગોહિલ પણ સ્વીકારે છે કે રોડ ખખડધજ બની ચૂક્યો છે. અવારનવાર કોન્ટ્રાક્ટરને રજૂઆતો પણ કરી છે, પરંતુ કોન્ટ્રાક્ટર પોતાની મનમાની કરી રહ્યા છે. જો માર્ગનું કામ કરવામાં નહીં આવે તો દિલ્હી સુધી રજૂઆતો કરવામાં આવશે તેવી લોકોએ ચીમકી આપી છે. ભાવનગરના વલ્લભીપુરમાં એમએલએ સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા છે. એમએલએથી નારાજ કાર્યકર્તાઓ દ્વારા સરપંચ સન્માન સમારોહ યોજાયો હતો. લાંબા સમયથી ભાજપમાં બંધ બારણે વિખવાદ ચાલી રહ્યો હતો. સરપંચ સન્માન સમારોહમાં પણ કાર્યકર્તાઓની નારાજગી જોવા મળી છે. તો તાલુકાની 53 ગ્રામ પંચાયતના 40 સરપંચો એમએલએથી નારાજ જોવા મળી રહ્યા છે. જ્યારે ગઢડાના એમએલએ શંભુનાથ ટુંડિયા ફોન ન ઉઠાવતા હોવાની પણ રાવ ઉઠવા પામી છે. તાલુકા ભાજપમાં ભડકો થતા ભાજપ સંગઠન દોડતું થયું હતું. ભાવનગર એલસીબી દ્વારા ગુપ્ત માહિતીના આધારે પાલીતાણા ડિવિઝનના રાણપરા ખારા વિસ્તારમાં આવેલ સ્મશાનની બાજુ ખુલ્લા મેદાનમાં રેડ કરવામાં આવી હતી અને પોલીસે હારજીતના જુગારમાં 3 લોકોને રંગે હાથ ઝડપી લીધા છે. પોલીસે નીતિશ ચૌહાણ, હસમુખ ચૌહાણ અને નિલેશ મકવાણાની અટકાયત કરી છે અને 12,600 રૂપિયાની રોકડ રકમ સહિત જુગારનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. સમગ્ર ઘટનાની સામે પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભાવનગર શહેર હવે માત્ર ઔદ્યોગિક કેન્દ્ર નહીં પરંતુ ધાર્મિક, ઐતિહાસિક અને પર્યટન હબ બની શકે છે. ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સની વાર્ષિક સાધારણ સભામાં ભાવનગરના 200 જેટલા હેરિટેજ સ્મારકો અને મંદિરોના સંરક્ષણ અને વિકાસ માટે ભારપૂર્વક આહ્વાન કર્યું છે. સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સની વાર્ષિક સાધારણ સભામાં ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે એક સશક્ત અને દ્રષ્ટિપૂર્ણ વિઝન રજૂ કર્યું હતું. તેમણે સ્પષ્ટતા કરી છે કે ભાવનગર જિલ્લામાં 200થી પણ વધારે હેરિટેજ સ્મારકો અને મંદિરો આવેલા છે, પણ હજુ સુધી એના સમગ્ર વિકાસ માટે કોઈ મજબૂત પગલાં લેવામાં નથી આવ્યા. યુવરાજે આ સ્મારકોનું મેન્ટેનન્સ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, મામલતદાર અને કલેક્ટર કચેરીની જવાબદારીમાં હોવા છતાં પણ સ્થાનિક સ્તરે ધારાસભ્ય અને સાંસદના સહયોગથી ટુરિઝમ તરીકે વિકસાવવા માટે રણનીતિ રચવાની અપીલ કરી હતી. ભાવનગરના અહીંયા જ બિરાજમાન એટલા અન્ય ઉદ્યોગપતિઓ છે જેમના CSR ફંડથી બહુ જ સારું કામ કરી રહ્યા છે ભાવનગર અને ભાવનગરના નગરજનો માટે. ત્યારે જ ભાવનગરના જ્યારે 200 કરતા વધારે હેરિટેજ સાઇટ્સ છે, હેરિટેજ ટુરિઝમ માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ માટે આપણે થોડું પ્રમોશન કરીએ અને એન્કરેજમેન્ટ કરીએ, જેને લઈને સરકારની પણ જવાબદારી ઓછી થાય અને જે ફાઇનાન્શિયલી ઇકોનોમિકલી કેપેબલ વ્યક્તિ છે એ આ હેરિટેજ સાઇટને મેન્ટેન કરી શકાય, સાથે સાથે રેવન્યુ જનરેટ કરી શકાય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓના ઝડપી સમારકામ માટે સ્પષ્ટ દિશા નિર્દેશ આપ્યા છે અને જે પછી રાજ્યભરમાં રોડ રસ્તાઓ સમારકામની કામગીરી પણ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.
રાજ્યના અન્ય શહેરોની જેમ સુરત શહેરમાં પણ વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓના રિપેરિંગની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. તો સુરતમાં મેટ્રો ટ્રેન રૂટને સમાંતર આવેલા રોડ રસ્તાઓમાં જ્યાં પણ વરસાદી પાણીથી નુકસાન થયું છે તે દરેક જગ્યાએ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા રોડ મેન્ટેનન્સ અને રિપેરિંગ કામ પણ હાથ ધરવામાં આવ્યું છે. 7,615 સ્ક્વેર મીટર વિસ્તારમાં પુરાણ અને સમારકામ કરી આ રોડ પરથી 477 ખાડા દૂર કરાયા છે. જીએમઆરસીની આ પ્રતિબદ્ધતા સુરતને વધુ આધુનિક અને લિવેબલ શહેર બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. વડોદરાની ગંભીરાપુર દુર્ઘટના પછી રાજ્યના તમામ પુલોની ચકાસણી કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી અને ત્યારે કામરેજ તાલુકાના જિલ્લા કલેક્ટર અને સુરત NHAI પ્રોજેક્ટ ડિરેક્ટર દ્વારા બ્રિજ કામગીરીનું નિરીક્ષણ કરાયું છે. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે નેશનલ હાઈવે NH48 પર કામરેજના ખોલવડ અને આંબોલીને જોડતા તાપી બ્રિજના એક્સપાન્સ જોઈન્ટનું સમારકામની કામગીરી ચાલી રહી છે, જેથી ભરૂચથી સુરત તરફ જનારા વાહનોને કીમ 4 રસ્તા પાસે વડોદરા મુંબઈ એક્સપ્રેસવેના પેકેજ 6 પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે. આજે સુરતમાં તાપી નદી ઉપર જે કામરેજ નજીકનો જો પુલ છે જેમાં આપણે 2-3 દિવસથી સમારકામ ચાલી રહ્યું છે એનું એક રિવ્યૂ લીધું. NHAI ઓફિશિયલ્સ અને પોલીસ વિભાગના કર્મચારીઓ સાથે અધિકારીઓ સાથે જે વર્ક ચાલી રહ્યું છે એનું એક રિવ્યૂ પણ લીધું છે. જે બધી સ્ટીમો જે લાગેલી છે તો એમાં વર્ક પૂરું થવાની સંભાવના છે. મીનવાઇલ આપણે જે ટ્રાફિક છે એ જે બોમ્બે હાઈવેવાળું જે ટ્રાફિક છે એને આપણે કેમ એના જે એક્સપ્રેસવે છે ન્યૂલી ઓપન છે એને ન્યૂલી ઓપન કર્યું છે અને ટ્રાફિક ત્યાં ડાયवर्ट કર્યું છે. मैं प्रोजेक्ट डायरेक्टर नेशनल हाईवे अथॉरिटी ऑफ इंडिया से PIU सूरत का प्रतिनिधि करता हूँ. ये जो ब्रिज है ये भरूच से सूरत जाने वाले डायरेक्शन में 3 लेन ब्रिज है, जिसमें एक एक्सपांसन ज्वाइंट पिछले 1.5 से 2 साल से ठीक नहीं हो पा रहा था क्योंकि इसमें हाई वॉल्यूम ट्रैफिक है और हमारे पास अल्टरनेट दूसरा कोई ब्रिज नहीं था. बट रिसेंटली हमने पैकेज 6 बड़ौदा मुंबई एक्सप्रेसवे का कंप्लीट किया है और राज्य सरकार और केंद्र सरकार के तालमेल से इसमें तुरंत डाइवर्जन हमें 48 घंटे पहले दिया गया. બોટાદથી સમાચાર મળી રહ્યા છે, જે વિગતો પ્રકાશમાં આવી રહી છે. બોટાદથી ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને ત્યારે ખાસ કરીને બોટાદમાં વગર વરસાદે જે પ્રકારની સ્થિતિ દ્રશ્યમાં જોઈ શકાય છે. શહેરના સાળંગપુર રોડ પર આવેલો છે આ રેલવે અંડરબ્રિજ. વગર વરસાદે રેલવે અંડરબ્રિજમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળે છે. જો વધારે વરસાદ પડે તો અંડરબ્રિજની હાલત શું થાય આપણે જોઈ શકીએ છીએ. તો પાણી ભરાવાના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયેલા છે. અંડરબ્રિજમાં ખાડાઓ પડેલા પણ નજરે જોવા મળે છે. પાણી અને ખાડાઓના કારણે અકસ્માત પણ સર્જાઈ શકે છે. સુરતથી સમાચાર મળી રહ્યા છે. સુરતમાં ઝીંગા તળાવને લઈને વિવાદ છેડનાર સામે કાર્યવાહીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તો સુરતથી આ સમાચાર છે. ઉલ્લેખનીય છે ઝીંગા તળાવનો મામલો ચર્ચામાં રહે છે અને તેને લઈને લડત છેડનાર પર કાર્યવાહીનો મામલો છે. દીપક ઇજવારદારને ઝીંગા તળાવને લઈને તેમણે નિવેદન આપ્યું છે. લોકોના હિત માટે મેં 1 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. મારા ઉપર ખોટી ફરિયાદ કરવામાં આવી છે. તો સુરતથી આ મામલો પ્રકાશમાં આવ્યો છે. મારી તમામ અરજી દફતર કરાઈ છે, દીપક ઇરાજદારે જણાવ્યું છે. તો હું છેલ્લા શ્વાસ સુધી ઝીંગા તળાવની લડત ચાલુ રાખીશ. જૂનાગઢના વિસાવદરમાં લીમડધરા ગામમાં આવેલી ગ્રાન્ટેડ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે. શાળાની હાલત એવી છે કે તે ગમે ત્યારે ધરાશયી પણ થઈ શકે છે. અત્યારે વહેલી તકે શાળાનું સ્થળાંતર કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે. શું છે સમગ્ર મામલો જોઈએ ખાસ રિપોર્ટમાં.
સરકાર એક તરફ કરોડો રૂપિયાનો ખર્ચ શિક્ષણ પાછળ કરી રહ્યું છે, પરંતુ કરોડોનો ખર્ચ કર્યા પછી પણ સ્થળ પર સ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે. ત્યારે જૂનાગઢના લીમડધરા ગામમાં આવેલી હાઈસ્કૂલમાં 60 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 9 અને 10માં અભ્યાસ કરે છે. આ શાળાની સ્થિતિ દયનીય હાલતમાં જોવા મળી રહી છે. છેલ્લા 15 વર્ષથી સ્કૂલની ઇમારતમાં જ્યાં જુઓ ત્યાં પોપડા જોવા મળે છે, તેમજ બહારથી બિલ્ડિંગ પણ ગમે ત્યારે પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ગ્રાન્ટેડ શાળા મંડળના સંચાલકો દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી, જેથી વાલીઓમાં પણ રોષ ફેલાયેલો છે. અત્યારે આ બિલ્ડિંગ વર્ષથી ત્યાં જર્જરિત જેવી છે અને બાળકો એમાં ભણવામાં થોડીક એને તકલીફ પડે એવું છે, ઉપર પોપડા પડે એવી છે. જેથી કરીને આપણે સરકારને નમ્ર વિનંતી કે આ બિલ્ડિંગ સારું બનાવે એવું આપણે સરકાર પાસે ધ્યેય રાખીએ છીએ. આ તો ટ્રસ્ટ સંચાલિત છે, ટ્રસ્ટ સંચાલિત હોય પણ તો જેના જે ત્યાંના જે સભ્યો હોય કમિટીના એ બધા ગામના લોકો અને ગામના અગ્રેસરો ધ્યાન દઈ અને બાળકોના ભવિષ્ય માટે આ જર્જરિત સ્કૂલ સારી બનાવે. અહીંયા અમારી ગામમાં સ્કૂલ લગભગ 50 વર્ષ થયા છે અને આ લગભગ 15 વર્ષથી આ હાવ જર્જરિત હાલતમાં છે. વારંવાર અહીંયા કદાચ શિક્ષકો અલગ અલગ બદલે છે, શિક્ષકને રજૂઆત કરતા તે છતાંય આ પણ કોઈ પણ ધ્યાનમાં લીધું નથી. અને કાયદેસર તમે જે આપણે 9 થી 8 ધોરણ છે, 8 ધોરણની અંદર તમે બાળકોને પૂછી શકો છો કે ભાઈ આ સ્થિતિ કેવી છે, તો બાળકો કદાચ બેઠા હોય તો સાઈડમાં એની માથે પોળા પડે છે, લોખંડ હાવ જર્જરિત છે અને ટૂંક સમયમાં સ્લેબ કદાચ જર્જરિત થઈને બાળકો માટે પડશે, બાળકોની કદાચ અઘટના બનશે, મૃત્યુ પામશે, તો આનો જવાબદારી કોણ રહે? તો બીજી તરફ ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતા બાળકો વચ્ચે એક જ વર્ગ શિક્ષક છે અને તે જ પ્રિન્સિપાલ છે, જેની જવાબદારી આ તમામ બાળકોની છે. હાલ તો બાળકો ભય વચ્ચે અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ અવારનવાર ટ્રસ્ટી મંડળનું પણ ધ્યાન દોરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી, જેથી બાળકોને ના છૂટકે અહીં બેસીને અભ્યાસ કરવો પડે છે. આ સ્કૂલની અત્યારે માધ્યમિક શાળા ચાલુ છે અને ધોરણ 9 અને 10 એક વર્ગ છે. બેની અંદર મળીને કુલ 60 ની આજુબાજુ સંખ્યા છે અત્યારે હાલ રજીસ્ટર થયેલી છે. અને સ્કૂલની જે બિલ્ડિંગ છે એ બાબતે થોડો પ્રશ્ન જે રિપેરિંગનો છે એ અમારા સંચાલક મંડળે વાત થયેલી છે. છેલ્લે ગયા અઠવાડિયે જ મિટિંગ થઈ હતી. અત્યારે જ પણ જે ભાઈને બોલાવ્યા હતા તમારી હાજરીમાં જે વાત થઈ મુજબ ગામની એક બીજી બાજુમાં જગ્યા છે ત્યાં નવી બિલ્ડિંગ બનાવવાની અને મંડળની કાર્યવાહી ચાલુ છે. ત્યાં સુધી અમે આની વૈકલ્પિક વ્યવસ્થા બીજે બેસાડવા માટે હાલ પૂરતી કરવાના છીએ બાળકોને. આમ અતિ જર્જરિત બનેલી આ શાળામાંથી વિદ્યાર્થીઓને અન્ય જગ્યાએ ક્યારે સ્થળાંતર કરવામાં આવશે તે જોવાનું રહ્યું, પરંતુ કોઈ દુર્ઘટના બનશે તો જવાબદારી કોણ લેશે તેવા અનેક સવાલ હાલ તો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે. હાર્દિક વાણિયા, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. પડી પડની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.